ખોલ્યું બધાએ? હા, સાંખ્ય યોગ. પેન પણ સાથે રાખજો, એટલે તમને કોઈ નોટ લખવી હોય તો લખી શકો, કેમ કે અહીંયા દરેક શબ્દોના અર્થ કે ડેફિનેશન નથી આપવામાં આવી. આ શોર્ટ સમરી અને અધ્યાયનું નામ એટલું આપણે 10 મિનિટમાં સમજી અને પછી તમને બ્રેક આપી રહ્યો છું. સાંખ્ય યોગ. સાંખ્ય શબ્દનો મતલબ છે ગણના, કાઉન્ટિંગ. પણ કેવલ આટલો અર્થ અહીંયા નથી. કોની ગણના? કોઈ કહી શકશે? જણા. જો આમાં બહુ ગેસિંગની કોઈ જરૂર નથી. જીવાત્મા, આપણે શરૂઆતમાં સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ જીવ છે એવું આપણે સમજ્યા. ત્યાં આપણે એ વાત પણ સમજી કે આ સૃષ્ટિ બે ભાગમાં વહેંચાયેલી છે, એક ચૈતન્ય અને એક અચેતન પદાર્થો, એટલે જડ અને ચેતન. ચેતન એટલે આપણે મોટે ભાગે એમ કહી શકીએ કે મનુષ્ય, પશુ પક્ષી, વૃક્ષ, જીવજંતુ આ બધા ચૈતન્ય પદાર્થો છે, એટલે ચૈતન્યના અંશો છે. ચૈતન્યનો એ ગુણ છે કે એ પોતાના અસ્તિત્વ પ્રત્યે પણ સભાન છે, પોતાના સિવાયના પણ અસ્તિત્વ પ્રત્યે સભાન છે. એટલે હું છું એમ પણ જાણે છે, અને જેના રેફરન્સમાં હું છું એટલે તમે પણ હું અને તમે બંનેને જે જાણી રહ્યો છે, એ ગુણને કારણે આપણે એને ચૈતન્ય કહીએ છીએ. જળ પદાર્થ એ છે કે જેને પોતાના હુંનો પણ ભાન નથી અને હું સિવાયના તમે એવો પણ કોઈ ભાન નથી. એટલે આ ટેબલ છે કે આ મકાન છે, ધાતુની વસ્તુઓ છે, હવા, પાણી, પ્રકાશ, જેને પંચમહાભૂત આપણે કહીએ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ બધા જળ પદાર્થો છે. આ પંચમહાભૂતોથી આખી જળ સૃષ્ટિ બનેલી છે. બરાબર? હવે વેરાયટી આપણને આ બધી જળ પદાર્થોમાં ઘણી જોવા મળે છે. કેટલીક વેરાયટી એ જાતની છે કે જે ચેતન કે જીવની સાથે મિક્સ થયેલી છે. દાખલા તરીકે આ ટેબલ છે, એ ટેબલમાં આપણને એમ નથી લાગતું કે ટેબલ જળ છે કે ચેતન. આપણે આઉટરાઇટ કહી શકીએ કે નહીં, એ જળ પદાર્થ છે. પણ મને મારા વિષયમાં હું તમને પૂછું કે હું જળ છે કે ચેતન છું, તો તમે શું કહેશો? હું પૂછું છું તમને કે હું ચેતન છું. માની લ્યો કે આ શરીરમાંથી મારો જીવાત્મા ચાલ્યો જાય અને મારું મૃતદેહ અહીંયા હોય, તો તમે શું કહેત? તો એ ચેતન નથી, જડ છે એમ કહીએ ને. તો સવાલ એ છે કે હું એટલે કોણ? જીવાત્મા. આ અધ્યાય આગળ ચાલશે તો તમને ઓર સમજમાં આવશે કે જીવાત્મા પણ પોતે હું નથી. જીવાત્માના ઉપર આવેલો જે અહંકાર છે એ હું છે. એટલે આને એટલું જ સમજો તમે, બહુ વધારે ડિટેલમાં નહીં સમજો તો ચાલશે, કે કેટલાક એવા સ્થાનો છે કે જ્યાં જડ અને ચેતનની એકદમ એક સાથે મિક્સિંગ થયેલી છે. એને જુદું પાડવું જરા મુશ્કેલ બની જાય છે. એ જે મિક્સિંગ થયેલી છે એને કારણે જીવાત્મા પોતાના અહંકારને, એના ઉપર આવેલો પ્રાણ, એના ઉપર આવેલી ઇન્દ્રિયો, એના ઉપર આવેલો આ હાડ ચામડાનો દેહ, એ બધાને જીવ માફક માની લે છે કે એઝ ઇફ હું જીવ છું. આ મારું શરીર જીવ છે, મારી ઇન્દ્રિયો જીવ છે, હું મારો પ્રાણ જીવ છે, એમ પોતાના ઉપર આવેલા અચેતન પદાર્થોને પણ જીવ માની લે છે. ખ્યાલમાં આવ્યું તમને? દાખલા તરીકે આપણે આ કોઈક મકાનમાં રહી રહ્યા છીએ. નાના બચ્ચાઓમાં એવી જાતના વિવાદ થતા, તમે પણ કદાચ એવી રીતે ઝઘડ્યા હશો કે કોઈએ તમને માર્યું કે ચૂંટીઓ ભર્યો, અને આપણે એને ફરિયાદ કરીએ, તે કેમ માર્યું મને? તો પેલો શું કહે? મેં ક્યાં માર્યું, મારા હાથે માર્યું છે. એવું કહે ને. આપણે કહેવા શું માંગીએ છીએ કે હું કંઈક અલગ છું ને મારો હાથ કંઈક અલગ છે.
હવે માની લો કે કોઈ એના ઉત્તરને સાંભળ્યા પછી એક તમાચો એના ગાલ ઉપર જોરદાર લગાવી દે, પછી ઓલો કે તે કેમ મને માર્યું? તો આપણે એમ કે મેં તને ક્યાં માર્યું છે, તારા ગાલને માર્યું છે. તો આ જે ભેદ છે એ ભેદ કઈ જાતનો છે? આપણે બસ આપણી જવાબદારીથી છટકવા માટે એક ભેદ ઊભો કર્યો છે. મારતી વખતે તો આપણે આપણો હાથ અલગ માન્યો, પણ માર ખાતી વખતે આપણા ગાલને આપણે અલગ નથી માન્યો. હકીકત શું છે? જો ચૈતન્ય અને અચેતન દેહ આ બેનો ભેદ છે, એ ભેદ સાંખ્યશાસ્ત્ર સમજાવે છે. એટલે જડ અને ચેતનના વચ્ચે ભેદનો વિવેક એ સાંખ્યશાસ્ત્ર છે. એ વાત સમજી લો. આ વાત લખી લો તમે, તમને હંમેશ માટે યાદ રહે કે જડ અને ચેતન પદાર્થ વચ્ચે ભેદનો વિવેક બરાબર સાંખ્ય. જડ અને ચેતન પદાર્થો વચ્ચે ભેદનો વિવેક બરાબર સાંખ્યશાસ્ત્ર. સાંખ્ય છે એ એનાલિસિસ છે. આપણે જોયું ને કે કેટલુંક મિક્સ આપણને મળે છે ચેતન અને જળનું, ને કેટલુંક પ્યોરલી અલગ અલગ જોવા મળે છે. તો જે મિક્સ નેચરનું છે એને છૂટું પાડવું પડશે, જેથી આપણી એ ખોટી સમજ કે હું જીવ છું એટલે મારો દેહ પણ ચૈતન્ય છે, એ આપણી ખોટી સમજ દૂર થાય. દૂર થવાનું સાંખ્યશાસ્ત્ર શા માટે કહે છે? કેમ કે જેટલું જીવાત્માને આપણે એક્સટેન્ડ કરી રહ્યા છીએ આપણા ઇન્દ્રિયોમાં, દેહમાં, દેહ જેનાથી પેદા થયો છે એમાં, દેહ જેની સાથે ઇન્ટરેક્શનમાં, રિલેશનમાં આવે છે એમાં, દેહ જે ઘરમાં વસી રહ્યો છે એમાં, દેહ જે વસ્ત્રમાં છે તે વસ્ત્રમાં, દેહને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેમાં, દેહની સાથે જેણે શત્રુતા કરી છે એમાં, એમ કરતાં કરતાં આપણા જેટલા પણ એ કનેક્શન્સ વધી રહ્યા છે જીવાત્માના દેહના માધ્યમથી, એ બધા આપણને કોઈક ને કોઈક એકથી વધારે મોટી ઉપાધિમાં કે બંધનમાં નાખી રહ્યા છે. એટલે સાંખ્યશાસ્ત્ર એ કહે છે કે જો તમે એક વાતથી નિશ્ચિત થઈ જશો કે આ બધું વસ્તુતઃ ચૈતન્ય નથી, ચૈતન્ય તો કેવલ શુદ્ધ આપણો જીવ છે, આત્મા છે, અને તે સિવાય બધું એના ઉપર ઠોકી બેસાડેલું એક જળ પદાર્થોનું માળખું છે, તો આપણી એટલી મોહ મમતા ઓછી થતી જશે. જેમ તમે સ્કૂલમાં આવો અથવા અહીંયા તમે આવ્યા છો ત્યારે તમે કોઈક સ્થાનમાં બેઠા પહેલે દિવસે, રિસેસમાં ફરી પાછા આવ્યા ત્યારે તમારી જગ્યાએ કોઈક બીજે બેઠેલું તમે જોયું, તો આપણે એને શું કહીએ? હટતું, અહીંયા હું બેઠો હતો. તો સીટ ઉપર શું કોઈએ કોઈનું નામ લખેલું છે? આ સૃષ્ટિમાં જ્યારે આ સુતારે સીટ બનાવી તે વખતે કંઈ એવું નામ લખ્યું હતું કે આ દિવસે આ તારીખે જે બેસશે એ વ્યક્તિની એની માલિકી છે? નથી. પણ એટેચમેન્ટ આપણું એવું થઈ ગયું કે હું અહીંયા અડધો કલાક પહેલાં બેઠો હતો એટલે આ મારી જગ્યા છે. તો એક સમસ્યા ઊભી થઈ ગઈ ને. હવે એના કારણે ઘણી બધી શત્રુતાઓ પેદા થઈ શકે. અચ્છા, તે દિવસે ગઈ શિબિરમાં તું મારી જગ્યા ઉપર બેસી ગયો હતો ને, હવે જો બીજી શિબિરમાં હું 15 મિનિટ વહેલો આવીને બેસી જઈશ, શું કરી લઈશ? તો આ સમસ્યાઓની જંજાળ છે. તો આવું સતત ચાલશે. સાંખ્યશાસ્ત્ર એ સમજાવે છે કે આ મતલબ બહુ જ મહત્વ વગરના વિષયો છે. એ જીવનમાં આની કોઈ સાર્થકતા નથી. અને એ આગ્રહ દુરાગ્રહ કે એવી જાતની શત્રુતા કે એ જાતની ઈર્ષ્યાના ભાવો આપણે મનમાં રાખીશું તો બીજા કરતાં પીડા વધારે આપણને પોતાને થવાની છે. એટલે એને આપણે છોડી શકીએ એના માટે સાંખ્યશાસ્ત્ર કહે છે કે એક વખત તત્વદૃષ્ટિથી એ વાત સમજી લો કે શું જડ છે ને શું ચેતન છે. જડ પોતે વિચારી નથી શકતો, પોતે પોતાના અસ્તિત્વને જાણી નથી શકતો, એવો એ પાંગડો છે. એટલે ચૈતન્ય છે એ જડ કરતાં શ્રેષ્ઠ છે. તેમ છતાં
આ જળ દેહના વશમાં ચૈતન્ય થઈ જાય તો એક એવી બેવકૂફીપૂર્ણ વાત થઈ જાય. જેમ ડ્રાઈવર છે એના વશમાં ગાડીનો માલિક થઈ જાય તો ગડબડ થઈ ગઈ ને. ડ્રાઈવર ગાડી માલિક છે એને આજ્ઞામાં રહેવો જોઈએ, એની જગ્યાએ ઊંધું થઈ જાય કે એ લઈ જાય ત્યાં આપણને ફરજિયાત જવું પડે તો આપણી નાક કપાવવાની વાત થઈ ગઈ. એવી રીતે શરીર છે એ જીવાત્માને જ્યાં લઈ જાય ત્યાં આપણે જીવાત્માએ જવું પડે તો એ ગડબડ થઈ ગઈ. સાંખ્યશાસ્ત્ર એ સમજાવે છે કે એ ગડબડને આપણે સુધારી શકીએ જો આ જળ અને ચેતનના ભેદને આપણે વિવેક પેદા કરી શકીએ છીએ. તો આ સાંખ્ય છે. એ આગળ વાત અધ્યાયમાં આવશે. અને યોગ શબ્દનો અર્થ એ છે, લખી લો તમે, કે ભગવદ આજ્ઞા, ભગવદ આજ્ઞા રૂપ શાસ્ત્રમાં અધિકાર અનુસાર અધિકાર મુજબ કહેવામાં આવેલા કર્તવ્યોનું નિષ્કામ ભાવથી કર્મના ફળોને પ્રભુને અર્પણ કરવાના ભાવથી અનુસરણ કરવું. આ યોગ શબ્દનો અર્થ છે. યોગનો મતલબ ઇન્ટુ બ્રેકેટ કર્મ કરી દેવાનું, કર્મયોગ. પહેલું છે સાંખ્ય યોગ, બીજું છે કર્મયોગ. એમાંથી યોગ હટાવી દીધા છે એટલે સાંખ્ય યોગ એવું એક ટાઇટલ બનેલું છે. તો આ યોગનો મતલબ છે. એટલે ભગવાને આગળ જઈને અર્જુનને એ વાત સમજાવવાના છે કે સાંખ્યના સિદ્ધાંતથી તું એ વાત સમજ કે જળ દેહ છે એ આત્માના ઉપર આવેલું બંધન છે. આત્મા દેહ કરતાં શ્રેષ્ઠ છે. દેહ અચેતન છે, એટલે દેહ અને એના ધર્મોના કાબૂમાં તું ના આવ, આત્માને નહીં લાવવા દે. તું તારા દેહના ઉપર હાવી થા, આત્માને રથી બનાવ અને આત્માની ઈચ્છા મુજબ દેહને ચલાવવા માટેનો પ્રયત્ન કર. આ એક વાત સમજાવી સાંખ્યથી. અને યોગથી ભગવાને એ સમજાવ્યું કે જો સાંખ્યની વાત તને ન સમજમાં આવતી હોય તો મનુષ્ય આ સૃષ્ટિમાં કઈ રીતે રહેવું જોઈએ એના જે નિયમો મેં શાસ્ત્રમાં બતાવ્યા છે એ શાસ્ત્રની આજ્ઞા તું પાડ. એમાં તારા અંગત જેટલા પણ કામનાઓ સ્વાર્થ છે એને તું એક બાજુ મૂકી દે. જે કર્મ કરીશ એનાથી તને જે ફળ પ્રાપ્ત થશે એ ફળને પણ તું મારા ચરણોમાં સમર્પિત કરી દઈશ તો તું જે કંઈ પણ કરીશ એનું કોઈ બંધન તને નહીં લાગે. એટલે પાપ પુણ્ય જેવું કશું નહીં થાય. આ કર્મયોગથી ભગવાને એને સમજાવ્યું છે. તો આ આખો વિષય અહીંયા બીજા અધ્યાયમાં ભગવાન વર્ણવી રહ્યા છે. એની શોર્ટ સમરી તમને આપેલી છે, તમે જોઈ લો કે 1 થી 10 શ્લોકમાં અર્જુનની કાયરતાના સંબંધમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. અર્જુનની કાયરતાનો મતલબ યુદ્ધ ન કરવા માટે એણે જેટલા પણ વાંધા વચકા કાઢ્યા છે એના સંબંધમાં ભગવાનનો અને અર્જુનનો સંવાદ છે. તે પછી સાંખ્ય યોગનું નિરૂપણ છે જે આપણે શીર્ષકમાં જોયું. ત્યાં ભગવાને આત્મા શું છે, દેહ શું છે, આત્માના ગુણો શું છે એ બધું વર્ણવ્યું છે. તે પછી ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધ કર્મ કરવાની આવશ્યકતા છે એ વાત ભગવાને સમજાવી છે કે જો તું પોતાની જાતને શરીરથી જુદો નથી સમજી શકતો અને એમ સમજે છે કે તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકે પણ તારું કર્તવ્ય એ જ છે કે તું યુદ્ધ કર. અને યુદ્ધ કરવામાં પણ નિષ્કામ ભાવથી જો તું યુદ્ધ કરીશ, મારી આજ્ઞાના પાલન કરવાના ભાગરૂપે તું યુદ્ધ કરીશ તો તું એ કર્મયોગી તરીકે યુદ્ધ તારું થશે, એ પણ તને બંધનરૂપ નહીં થાય. અને 54 થી 72 શ્લોકમાં અર્જુને સ્થિતપ્રજ્ઞના લક્ષણો પૂછ્યા છે. ભગવાને યોગનું નિરૂપણ કરતાં એક વાત કહી તે
એના લક્ષણો ભગવાને વિસ્તારથી સમજાવ્યા છે. આટલું અહીંયા છે. અહીંયા આપણે થોડો બ્રેક લઈને પછી પાછા બેસીએ.